રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સુરતમાં CR પાટીલે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો। યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। અમદાવાદમાં મનપા દ્વારા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જામનગર અને વડોદરામાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું। આજે યોગ દિવસના આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો। યોગ એ આપણી સંસ્કૃતિ છે, યોગ એ આપણું જીવન પણ છે। કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર